આદિજાતિ વિકાસ વિભાગમાંથી ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વતી 25 સ્ટોલ આજે વાઇબ્રન્ટ ગુજરાત વડોદરા મુકામે શરૂ કર્યા છે અને એમાં આજે ઉદ્ઘાટનની અંદર આપણા ચીફ મિનિસ્ટર સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મનોહરભાઈ ખટ્ટર સાહેબ જે કેન્દ્રીય મંત્રી છે અને એની સાથે આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આપણા આદિજાતિના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ આ તમામ મહાનુભાવોએ આ જે સ્ટોલ છે એ સ્ટોલની વિઝિટ લીધી હતી। ઘર ઘર સ્વદેશી એ આપણા વડાપ્રધાનશ્રીનું જે સપનું છે કે ભાઈ ટ્રાઇબલ્સના આ જે આર્ટ અને ક્રાફ્ટ છે એમની જે હોનર છે અને એમને પણ પોતાનું આજીવિકા રૂપે મળી શકે, રોજગારી મળી શકે। આ 25 આદિવાસી આર્ટિઝનના સ્ટોલ લાગેલા છે અને એમાં 30 થી 35 જેટલા આદિવાસી એ લોકોએ પોતપોતાની સ્ટોલ લગાવેલા છે અને આ જ રીતે ભવિષ્યની અંદર પણ આદિજાતિ વિકાસ વિભાગ અને TRI તરફથી એ લોકોને સ્વરોજગારી મળે એટલા માટે આપણે જે મહાનગરપાલિકાઓ છે અને ગુજરાતની અંદર જે મેટ્રો સિટી છે મેટ્રો સિટીની અંદર પણ આવા અમે દર વર્ષે 6 થી 7 જેટલા ટ્રાઇબલ ફેર રાખીએ છીએ અને એમાં સીધું એ લોકોને વળતર મળે છે, રોજગારી મળે છે અને ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સરાહનીય અને જેને કહી શકાય કે સ્વરોજગારી પ્રાપ્ત કરી શક્યા છે। ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગનો અને તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છું।